हेलो फ्रेंड्स, भार्गव्स किचन में आपનું સ્વાગત છે। હું છું આપનો દોસ્ત ભાર્ગવ જોશી। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે સમર સ્પેશિયલ શિકંજી મસાલા। આ શિકંજી મસાલાથી લીંબુ પાણી પીવાની મજા ડબલ થઈ જશે। આ મસાલાને તમે 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો। તો જ્યારે કોઈ પણ ઘરે મહેમાન આવે કે તમારા પોતાના માટે બનાવી હોય તો ફક્ત 2 જ મિનિટમાં ઠંડી ઠંડી શિકંજીનો આનંદ માણી શકો છો। તો ફક્ત ઉનાળો જ નહીં, કોઈ પણ સિઝનમાં તમે આનો આનંદ લઈ શકો છો। આ મસાલાની બધી જ સામગ્રી લાભદાયી હોવાથી જ્યારે પણ તમે આને લીંબુ પાણીમાં એડ કરશો તો ઇમ્યુનિટી બૂસ્ટરનું પણ કામ કરશે। તો ખૂબ જ સિમ્પલ રેસીપી છે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ એક લાઇક ચોક્કસથી કરજો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી આવનારી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે। શિકંજી મસાલા બનાવવા માટે એક પેનમાં 1 ચમચી જીરું લઈશું। આ મસાલામાં જીરું 2 રીતથી એડ કરવામાં આવે છે, 1 ચમચી શેકેલું અને બીજી ચમચી શેક્યા વગરનું। તો સૌથી પહેલા 1 ચમચી જીરુંને આપણે શેકી લઈશું। સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ફક્ત 1 મિનિટ સુધી આપણે તેને શેકવાનું છે। જીરું શેકાવાની એની સ્ટ્રોંગ સુગંધ આવી જોઈએ, કેમ કે આ મસાલામાં શેકેલા જીરાનો સ્ટ્રોંગ ફ્લેવર હોય છે। તો લગભગ 1 મિનિટ બાદ જીરાનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને બાકીના મસાલા એડ કરીશું। તેમાં 1 ચમચી આખા મરી, 1 ચમચી વરિયાળી, 5 નંગ એલચી, અડધી ચમચી અજમો એડ કરીશું। આ મસાલામાં અજમો પાચકનું કામ કરશે, પણ અડધી ચમચીથી વધારે એડ ન કરવો, નહીં તો મસાલામાં હલકી કડવાશ આવી જશે। હવે સ્લો ફ્લેમ પર બધા જ મસાલાને આપણે નામનું જ શેકવાનું છે, અને એ પણ 1 મિનિટ સુધી, જેથી મસાલા ગરમ થઈ જાય અને તેમાં રહેલું ઇન્ટરનલ ઓઇલ એક્ટિવેટ થઈ જાય। 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને મસાલા સરસ એવા શેકાઈ ગયા છે। અને મસાલાને હાથમાં લઈએ તો એની ગરમી સહન થાય એટલા જ આપણે તેને શેકવાના છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધા જ મસાલાને આપણે ઠંડા થવા દઈશું। તો અહીં મસાલા ઠંડા થઈ ગયા છે। હવે આપણે તેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું। તેમાં 1 ચમચી શેક્યા વગરનું જીરું એડ કરીશું, અડધી ચમચી બ્લેક સોલ્ટ, અડધી ચમચી રેગ્યુલર મીઠું, અડધી ચમચીથી ઓછી સૂંઠ પાવડર એડ કરીશું। શિકંજી પીતા વખતે ગળામાં જે તીખાશનો પંચ આવે છે એ સૂંઠથી જ આવે છે। અને 4 ચમચી જેટલી સાકર એડ કરીશું। પ્રસાદમાં જે સાકરનો ઉપયોગ થાય છે મેં અહીં એનો ઉપયોગ કર્યો છે। આ સાકરમાં આયુર્વેદ પ્રમાણે ખૂબ જ ન્યુટ્રિશન વેલ્યુ હોય છે, જે શરીરમાં ઠંડક પહોંચાડે છે। સાકર ના હોય તો તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો। હવે બધી જ વસ્તુને બારીક પીસી લઈશું। તો આપણો શિકંજીનો મસાલો તૈયાર થઈ ગયો। આ મસાલાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો। અને લીંબુ પાણી હોય કે પછી કાલા ખટ્ટાનું શરબત, આ મસાલાને એડ કરો અને પીવાની મજા ડબલ થઈ જશે। તો ચાલો આપણે ક્લાસિક લીંબુ શિકંજી બનાવીશું। જેના માટે એક ગ્લાસમાં 4 આઈસ ક્યુબ એડ કરીશું, 2 થી 3 ફુદીનાના પાન એડ કરીશું, અડધા લીંબુનો રસ અને 1 ચમચી તૈયાર કરેલો શિકંજી મસાલો એડ કરીશું અને સોડા એડ કરીશું। સોડાની જગ્યાએ તમે પાણી પણ લઈ શકો છો, પણ સોડા સાથે આ શિકંજી ખૂબ જ રિફ્રેશિંગ લાગે છે। અને લીંબુની સ્લાઇસથી આપણે ગાર્નિશ કરીશું। તો અહીં આપણી ઠંડી ઠંડી શિકંજી બનીને તૈયાર થઈ ગઈ। તો તમે હજી પણ રેગ્યુલર લીંબુ પાણી પીતા હો તો આજે જ આ શિકંજી મસાલો બનાવો અને લીંબુ પાણીની મજા ડબલ કરી દો। સાથે જ મને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે, અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો। અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।